કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. અંતર્યામી પરાત પરમ હિતકરમ સર્વોપરી શ્રી હરિ. સાકારમ પરબ્રહ્મ સર્વશરણમ કર્તા દયા સાગરમ. આરાધ્યમ મમ ઈષ્ટદેવ પ્રગટમ સર્વાવતારી પ્રભુ. વંદે દુઃખહરમ સદા સુખકરમ શ્રી સ્વામિનારાયણમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને શ્રી હરિ પર્વના દ્વિતીય દિને એટલે કે બીજા દિવસના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. ગઈકાલે પ્રથમ દિને બાળપ્રભુ ઘનશ્યામના એવા ચરિત્રોની આપણે સ્મૃતિ કરી હતી અને એના આધારે ઘણું બધું સમજવાનો પણ પ્રયત્ન કરેલો હતો. અને ખરેખર શ્રીજી મહારાજના એ બાળ ચરિત્રો હોય કે એમનું એ વન વિચરણ હોય કે પછી સ્વામિનારાયણ ભગવાનના એ પ્રસંગો હોય, એ ચરિત્રો આપણા અંતરમાં શાંતિ આપે છે, આપણને એક સાચી દિશા આપે છે. તો આજના દ્વિતીય દિને આપણે નીલકંઠ વર્ણીના એવા જીવન પ્રસંગોની વાત કરવી છે. અને ખરેખર નીલકંઠ વર્ણી રૂપે જે શ્રીજી મહારાજ જેઓ 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમનું એક કલ્યાણકારી વન વિચરણ કહેવામાં આવે છે. અને આ કલ્યાણકારી વન વિચરણ અંતર્ગત આપણે એવા 4 થી 5 પ્રસંગોની વાત કરવી છે કે જે પ્રસંગોમાંથી આપણને વિશેષ કરીને એ પ્રેરણા પ્રાપ્ત થાય. તો આજે આપણે દ્વિતીય દિને નીલકંઠ વર્ણીના જીવન પ્રસંગોનું આપણે આચમન કરીએ. આમ તો સન 1792 એટલે કે સંવંત 1849 અષાઢ સુદ દશમનો એ દિવસ. અને અયોધ્યા નગરીની અંદર ત્યારે વાતાવરણ કેવું હતું? તો વાતાવરણ મુશળધાર વરસાદનું હતું. ઠંડીનું વાતાવરણ. સવારે 4 વાગ્યે આમ આખું નગર સૂતું હતું, પણ જાગતા હતા એક નાનકડા બાળક અને જેમનું નામ ઘનશ્યામ પ્રભુ. જો જ્યારે આપણા જીવનની અંદર કંઈક આપણે નવું પગલું ભરતા હોય ને ત્યારે ઘણા બધાનો ત્યાગ કરવો પડે છે. એમ બાળ પ્રભુ ઘનશ્યામે પણ નક્કી કરેલું હતું કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે ગૃહનો ત્યાગ કરવો જરૂરી છે, ઘરનો ત્યાગ કરવો જરૂરી છે. એટલે તેમને વિચાર કરો કે એક 11 વર્ષની ઉંમર જે બાળકની છે અને એ પોતે એ ગૃહનો ત્યાગ કરે છે, ઘરનો ત્યાગ કરે છે અને એક વિશિષ્ટ પગલું ઘનશ્યામ પ્રભુએ ભર્યું. હવે માતા પિતાને તો એમણે દિવ્ય ગતિ આપી જ હતી અને અન્ય પરિવારજનોને પણ છેલ્લા પ્રણામ કર્યા અને શરૂ થઈ એક કલ્યાણ યાત્રા. આ કોઈ ફરવા માટેની યાત્રા નહોતી, આ મોજ મજા માટેની યાત્રા નહોતી, આ સત્તા ભોગવવા માટેની યાત્રા નહોતી, આ કંઈક સારી એવી કળા પ્રાપ્ત કરીને આગળ વધવાની યાત્રા નહોતી. આ એવી યાત્રા નહોતી કે જેમાં એમનું બધું પૂજન જ કરે, એમને બધી વાહવા માન સન્માનો જ મળે. આ એક યાત્રા હતી કલ્યાણની યાત્રા. તમે જુઓ કે રામ ભગવાનનો જન્મોત્સવ ને સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ જે આપણે ભાવથી આપણે ઉજવીએ છીએ, પણ તમને આ બધાય ભગવાનો આપણા ચરિત્રો જે એમને કર્યા છે ને એમને જો કેવા માર્ગ અપનાવ્યા છે. પોતે જો ધારે તો એક ચપટી વગાડીને બધું પરિવર્તન કરી શકે, પણ એ તમે જુઓ કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, પછી પાછું ગોકુળમાં, ગોકુળમાંથી મથુરા, મથુરામાંથી હસ્તિનાપુર, હસ્તિનાપુરમાંથી દ્વારકા, એ કઈ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાન શાંતિથી એ પોતે આરામ કરીને બેઠા નથી રહ્યા. તમે રામ ભગવાન જોવો કે 14 વર્ષનો વનવાસ, એ પાંડવો તમે જોવો વનવાસ જ એમને પ્રાપ્ત થયો છે, પાછી કેટલી ધીરજ રાખી છે. તો જો આ ભગવાનના ચરિત્રો રહ્યા ને આપણને શીખવે છે.
હવે આટલી તો વિપરીત પરિસ્થિતિ આપણા ઘરની અંદર કે સમાજની અંદર નથી બનતી. આમાંથી કોનો જન્મ જેલમાં થયો? કોઈનો જન્મ જેલમાં નથી થયો. એટલે આ ભગવાન જ આપણને શીખવે છે કે જો અમે તો ભગવાન છીએ, પણ છતાં પણ અમે આ કાટાળી કેડી ઉપર કેમ ચાલીએ છીએ? તમને હિંમત આપવા માટે, તમને ધરપત આપવા માટે, તમે કંઈક શીખો. પણ છતાં પણ આપણે એક નાની નાની બાબતોની અંદર આપણને રોવું આવી જાય છે, ખોટું લાગી જાય છે, સંબંધ આપણે તોડી નાખીએ છીએ. પણ તમે જુઓ કે જ્યારે ભગવાનના ચરિત્રો આપણે જ્યારે પણ સાંભળીએ, અરે ભક્તોના ચરિત્રો સાંભળવાની તે છૂટ છે તમને. એક ચરિત્રોની અંદર તમને દુઃખ જ બધાયમાં જોવા મળશે, પણ તોય પાછો આનંદ ભગવાનનો લેતા હશે. તો આવું જીવન આપણે જીવવાનું છે. અને તો આ શ્રીહરિ પર્વ આપણે ઉજવ્યું કહેવાશે આ 7 દિવસ દરમિયાન. અને આ શ્રીહરિ પર્વની અંદર જે પ્રસંગોનું આપણે આચમન કરીએ છીએ એ દરેક પ્રસંગો તમે જોજો, દુઃખના જેવા જ પ્રસંગો હશે, ચમત્કારિક પ્રસંગો આપણે જોવી શીવી. અને એ ચમત્કારો પણ કેવી પરિસ્થિતિ, તો વિપરીત પરિસ્થિતિઓમાં જે થયેલું છે પાછું. તો જો અહીંયા પણ કલ્યાણકારી વન વિચરણ એ શરૂ કરે છે. અને હવે ગૃહ ત્યાગની સાથે સાથે એમને એક વર્ણી વેશ ધારણ કર્યો અને નીલકંઠ વર્ણી કહેવાયના. આમ માથે જટા, કપાળમાં ચાંદલો, ગળામાં એક બાલ મુકુંદનો બટવો, એક હાથમાં કમંડળ અને જળગરણું, અને બીજા હાથની અંદર તુલસીની માળા, બગલમાં પલાશ દંડ, અને હૈયામાં પાછું એક સૌની કલ્યાણ કરવાની ભાવના. જો મગજથી પણ કામ થાય, હાથ પગથી પણ કામ થાય, અને ઘણી બધી વખત હૃદયથી પણ કામ થાય. પણ જે હૃદયથી કામ થાય ને, જે ભાવનાથી કામ થાય ને, એ સારામાં સારું કામ કહેવાય. અને એમાં બધાયનું હિત પણ હોય ને ભગવાન પણ આપણી સાથે હોય. તમે જુઓ, મગજથી કામ કરનારા ઘણા મળે, હાથ પગથી કામ કરવાવાળા ઘણા બધા મળે, પણ હૃદયથી ભાવના સાથે કામ કરવાવાળા તો આજે દુનિયાની અંદર ઓછા જોવા મળે. પણ આવી ભાવના સાથે જો કામ કરવામાં આવે તો અવશ્ય ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. ખુલ્લા પગે, કોઈ પણ નકશો નહીં નીલકંઠ વર્ણીના હાથની અંદર, બસ એકલા યોગી આ તો નીકળી પડ્યા. એમનામાં ઘણા બધા એવા ગુણો પહેલેથી જ તે પોતે ડેવલપ કરેલા હતા, જે આપણા બાળકોને પણ આપણે શીખવવાનું છે. જો આ શ્રીહરિ પર્વની અંદર આપણે ચરિત્રો તો સાંભળવીએ જ છીએ અને સાંભળવાના જ છે, પણ સાથે સાથે આપણે એમાંથી કંઈક શીખવાનું છે, સાંભળીને આપણા જીવનમાં એ ઉતારવાનું છે. પ્રથમ હસ્તે હું તમને ગુણની વાત કરું તો એમનો ત્યાગ તમે જુઓ કે જ્યારે એમને આ કલ્યાણકારી વન વિચરણ કર્યું તો ઘણા બધા સંતો મહંતોએ સામેથી કહ્યું હતું, ઓફર કેવી કરી કે અમારા મંદિરમાં તમે રહો, તમને આ મહંત બનાવી નાખીએ. અરે ઘણા બધા રાજા મહારાજાઓએ આ નીલકંઠ વર્ણીને જોયેલા, એમનું એ તેજ જોયેલું, અને એ મહારાજાએ શું કીધું, અમારા તમે રાજ્યમાં રહો, તમને રાજા બનાવી દઈએ, અને અમારી જે પુત્રીઓ રહી ને એમની સાથે તમને પરણાવી દઈએ. પણ જો નીલકંઠ વર્ણીએ બધાયનો ત્યાગ કરી દીધો. શા માટે? આપણું જીવનું કલ્યાણ થાય ને એ માટે. એટલે જો ભગવાન અને સંત ઘણો બધો ત્યાગ આપણી માટે કરે છે. જેમ આપણે એક ઘણી બધી વખત વાત સાંભળેલી છે કે જેમ અગરબત્તી હોય, એ અગરબત્તી હોય ને એ પોતે કેવી થાય છે, જગે છે, પોતે બળે છે પણ બીજાને સુવાસ આપે છે. જેમ દીવો હોય, પોતે બળે, બીજાને પ્રકાશ આપે. એમાં સંતો, આ ભક્તોના જીવનો આવા છે કે પોતે ત્યાગ કરે, પોતે જતું કરી દે, પણ સામેવાળો કેમ રાજી થાય, કેમ સુખી થાય, એમની જીવન ભાવના છે. આવો જ ત્યાગ આ નીલકંઠ વર્ણીના જીવનની અંદર જોવા મળતો. પાછી નીડરતા પણ એટલી જ, તે એકાંત હોય કે અંધારું હોય કે ભયાનક પ્રાણીઓ હોય, પણ બસ નીલકંઠ તો નિર્ભયતાથી ચાલે. વચનામૃતની અંદર તમે ગરડા મધ્યનું 55 જોવો તો ગરડા મધ્ય 55ની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે. પોતે નીલકંઠ વર્ણી વેશે પોતે એમને વિચરણ કરેલું, ત્યારનો એવો પ્રસંગ યાદ કરેલો. અને ત્યારે એમને કહ્યું કે જ્યારે અમે ઘર મૂકીને નિસર્યા ત્યારે અમને વનમાં જ રહેવું ગમતું, અને બીક તો લેશ માત્ર લાગતી નહીં. અને મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ અમે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા. તો જો નિર્ભય રહેવું ને જરૂરી છે. પણ હવે આપણને પ્રશ્ન થાય કે અત્યારે અમારે કાંઈ જંગલમાં જવાનું નથી,
અમારે એવા હિંસક પ્રાણીઓનો પણ સામનો કરવાનો નથી, તો અમારે નિર્ભયતા માટે શું કરવું જોઈએ? તો નિર્ભયતા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું. અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર આવીએ અને જ્ઞાનની જ્યોત પ્રગટાવીએ, જેથી આપણા મન, અંતર, હૃદયની અંદર એક પ્રકાશ ઝળહળે. અને આ પ્રકાશ કેવો હોય કે દુનિયાની ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ન હોય, આ વિપરીત પરિસ્થિતિઓ સામે પણ આ પ્રકાશ રૂપી, જ્ઞાન રૂપી એ ઘડો આપણે એટલો બધો ભરી દઈએ કે જેથી ક્યારેય ખૂટે જ નહીં. એટલે કે આપણે એવા વિપરીત સંજોગો આવે ને તો એમાં દુઃખી પણ ન થઈએ. પણ જો જ્ઞાન રૂપી કળશ એ આપણે ભરવાનો છે, જ્ઞાન રૂપી દીવો એ આપણા અંતર આત્માની અંદર, હૃદયની અંદર આપણે આત્મસાત કરવાનો છે. પાછું તપ પણ વિશેષ કરે. પુલાશ્રમની અંદર જ તે નીલકંઠવણી એક પગે ઊભા રહીને 4 મહિના કઠોર તપ કરેલું. ચારે તરફ પાછું બરફ, આમ હાડ થીજાવી નાખે ને એવી ભયંકર ઠંડી. પણ છતાં પણ જો અડગ રહે તો આવા તો ઘણા બધા વ્રતો એમને કરેલા. અને ઉપવાસ તો આમ સહેજે સહેજની અંદર થઈ જાય. ઘણા બધાને કેવા પ્રશ્નો હોય કે અન્ન વિના જીવવું તો અશક્ય છે. અને એમાંય તે આ માનસરોવર ને પુલાશ્રમની અંદર ને હિમાલયની અંદર, જમ્મુ કાશ્મીરની લેહ લદ્દાખમાં ખુલ્લા શરીરે રહેવું તો બહુ અશક્ય છે. પણ આ વરણી કેવી રીતે કરી શક્યા? આ તો ખાલી એમનામ લખી નાખેલું છે. પણ જો એવું નથી, આ બાબતો એમનું છે ને અતિ માનવીપણું દર્શાવે છે. કારણ કે માનવ કરતાં પણ વિશેષપણું ટૂંકમાં છે ને ભગવાનનું સૂચવે છે. કારણ કે અષ્ટાંગ યોગ વર્ણીએ સિદ્ધ કર્યો હતો. અને તમે જો આજે પણ ભારતના ઘણા બધા યોગીઓ, તમે જ્યારે હિમાલયની અંદર જાઓ, માનસરોવરની અંદર જાઓ, તો વર્ષો સુધી અન્ન વિના રહી શકે છે અને પાછું અત્યંત ઠંડીમાં ખુલ્લા શરીરે જીવી શકે છે. આ શક્ય છે, આમાં કંઈ શંકા કરવાની જરૂર નથી. તો એવું તપ રહ્યું ને એ નીલકંઠ વર્ણીએ પહેલેથી કરેલું. એટલે જો તપની પણ વિશેષ વાત એ કરવામાં આવે છે. એટલે તપ આપણા જીવનની અંદર હોવું જોઈએ. બીજું, કલ્યાણ કરવાની પણ ભાવના એટલી જ એમના જીવનમાં જોવા મળે છે. કારણ કે દેવો હોય, અવતારો હોય, કે સંતો હોય, કે મહંતો હોય, તપસ્વી હોય, કે સંન્યાસીઓ હોય, કે રાજા હોય, મહારાજા હોય, અરે ભૂતો હોય, પશુ પક્ષીઓ હોય, એમના યોગની અંદર જે આવ્યા છે ને એમનું કલ્યાણ એમને કરેલું છે. અને આખા ભારતને આમ તીર્થત્વ આપ્યું ને એવું આપણે કહી શકીએ. અને ખરેખર 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એ નીલકંઠ વર્ણીનું વન વિચરણ ચાલ્યું. અને એમને 4 દેશો, નેપાળ હોય, ચીન હોય, તિબેટ હોય, કે ભારત હોય, અને ભારતના 12 રાજ્યો અને સેંકડો ગામોની અંદર એમને તીર્થત્વ આપ્યું છે. અને એમની યાત્રા કેટલા કિલોમીટર? 12,000 કિલોમીટરની યાત્રા. અને ત્યાં 1799ની અંદર સંવંત 1856 શ્રાવણ વદ છઠનો દિવસ ગુજરાતની અંદર લોજ છે. અને આ લોજની અંદર પૂરી થાય છે. કારણ શું હતું? કારણ એ જ હતું કે ખરેખર દરેક જગ્યાએ નીલકંઠ વર્ણી જાય ને ત્યાં 5 અનાદિ તત્વ વિશે કહે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ શું છે. પણ એ કઈ જગ્યાએ યથાર્થ ઉત્તર ન આપ્યો. પરંતુ જ્યારે લોજ ગામની અંદર આવે છે ને, હવે રામાનંદ સ્વામીનું આશ્રમ ત્યાં, અને એમના શિષ્ય મુક્તાનંદ સ્વામી, ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાન મુક્તાનંદ સ્વામી, અને કંઈક એમને સંતોષકારક જવાબ આપ્યો. અને રામાનંદ સ્વામી ત્યારે કચ્છ, ભુજના એ વિચરણ માટે ગયેલા હતા, સત્સંગ વધે એના માટે. અને વર્ણીએ એ અહીંયા એ મુક્તાનંદ સ્વામીના મુખથી એ થોડોક સંતોષકારક જવાબ એ સાંભળ્યો. અને પછી ધર્મ દેખાણ્યો અને એમનું એ વિચરણ પૂરું થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર પણ આપણે આવું કલ્યાણકારી વન વિચરણ નથી કરવાનું. પણ આપણા જીવનની અંદર મહિનાની અંદર આવતી 2 એકાદશી હોય. આવતા રવિવારે જ એકાદશી છે, કામદા એકાદશી. તો એકાદશી કરીએ. સાથે સાથે આપણા જીવનની અંદર આપણા બાળકોને સંસ્કારો આપીએ. સંસ્કારોમાં શું કે એને તપ શું કહેવાય, નિડરતા શું છે, ત્યાગ શું છે, તો એને આવા પ્રસંગો કહીએ. અને જ્યારે આ કલ્યાણકારી વન વિચરણની વાતો એ સાંભળશે ને ત્યારે ખ્યાલ આવશે કે એને જે વ્યવસ્થા મળે છે. આપણે શું અત્યારના સમયની અંદર આપણે બાળકોને બધી રીતે એને સમૃદ્ધિ આપીએ છીએ. એ આમ છે ને, પાણી માગે ને તો દૂધનો વાટકો આપણે ભરી દઈએ, દૂધ માગે તો આમ ઘી ને બદામ ને સાકર કરીને મિશ્રણ કરીને આપણે એવું સરસ મજાનો બદામ શેક જેવું દઈએ. અરે એક સ્વાભાવિક રીતે એક પેન્સિલ માગે ને તો પેન્સિલનું બોક્સ દઈ દઈએ છીએ. એક એમ કે મારે વાંચવા માટે રૂમ, તો સ્પેશિયલ એક રૂમ આપી દઈએ, બધી સગવડતા.
પછી એ વાંચતો ન હોય, શું વાંચે? બારી બારણા વાંચે. તો આવા પ્રકારની અત્યારે આપણે જે વ્યવસ્થા આપીએ છીએ, પણ સાથે સાથે આવા પ્રસંગો પણ કહીએ. આવું આપણે વન વિચરણની વાતો એમને કહેશું, ત્યારે એમના જીવનની અંદર એ વધુમાં વધુ સંસ્કારો પડશે. અને આ વન વિચરણ રહ્યું ને, એ આપણને ઘણું બધું શીખવી પણ જાય છે. કારણ કે આપણા જીવનની અંદર પણ આપણે પણ ત્યાગ કરવાનો છે, આપણે પણ તપ કરવાનું છે, ને આપણે પણ આપણા જીવનું કલ્યાણ કરવાનું છે. અને બીજા મુમુક્ષુ જીવ પણ સત્સંગના માર્ગે વળે, સાચું જ્ઞાન પ્રાપ્ત કરે ને, આ માટે આપણે કટિબદ્ધ થવાનું છે. એક પ્રસંગની આપણે વાત કરીએ તો નીલકંઠ વર્ણી જ્યારે 11 વર્ષની ઉંમરે એ પોતે ઘરનો ત્યાગ કરે છે ને, આમ તો ભારતની ધર્મયાત્રાએ પોતે નીકળ્યા હતા. હવે ઉત્તર ભારતની અંદર છે ને એક શ્રીપુર નામનું એક ગામ છે, અને ગામના પાદરે કમલેશ્વર એક મઠ છે, અને ગામની થોડેક દૂર એક મોટું જંગલ. હવે આ નીલકંઠ વર્ણી તો મઠ આગળ આવ્યા, અને ત્યાં એક ઝાડ હતું. એટલે વર્ણીએ તો એના ઓટલા ઉપર રાત રહેવા નક્કી કર્યું કે હવે આપણે રાત્રે અહીંયા રહેશું. હવે આવી રીતના વાત થઈ, મનની અંદર વિચાર્યું, અને ત્યાં જ તે મઠમાંથી છે ને મહંત એક દોડતા દોડતા આવે છે. શા માટે? કારણ કે આ રાતની અંદર અને આવા અંધારાની અંદર, આવી પરિસ્થિતિની અંદર એ દરરોજ એક સિંહ છે ને એ આ ગામની અંદર આવે, અને જે પણ બાળક કે જે પણ પુરુષ કે યુવક કે યુવતી બહાર હોય તો એને પોતે મારી નાખે. એટલે આ મહંત દોડતા દોડતા આવે છે, નીલકંઠ વર્ણીને વાત કરે છે કે વર્ણી, જો તમારે રાત રહેવું હોય ને તો મઠમાં આવો, કે તમે ગામમાં જાઓ, પણ અહીંયા નહીં, ન રહ્યો. તો નીલકંઠ વર્ણી કે અહીંયા કેમ ન રહીએ? તો મહંતે શું કીધું? જો અહીંયા રોજ એક સિંહ આવે છે, પશુ કે માણસ જે કોઈ બહાર રહી ગયું હોય ને તો એ સવાર જોવા પામતું જ નથી, એટલે કે એ મરી જ જાય છે. એટલે તમે મઠમાં આવો ને તમારો જીવ બચાવો. અને ત્યારે જો નીલકંઠ વર્ણીએ એ સરસ મજાનું એ મહંતને કહે છે કે તો શું તમારા મઠમાં આવે તો એ કદી નહીં મરે? મોત શું મઠમાં નહીં આવે? હવે મહંત રહ્યા ને એ ગૂંચવાઈ ગયા. ગૂંચવાઈ જવાનું પણ કારણ શું હતું? કારણ કે સ્વાભાવિક રીતે એવી તર્ક અને એવી દલીલ કરી હતી, અને આ દલીલથી હવે મહંત તો કંઈ બોલતા નથી. કારણ કે એમને કે હવે આ કોક હશે, આ કોઈ અસાધારણ બાળક જ તે, તો જ આવું બોલી શકે. એટલે ફરી વખત જો કીધું કે જો તમારી વાત બધી સાચી છે કે કાંઈ અંદર મઠમાં હોય ને એ જીવે તે એવું નથી, એ પણ મૃત્યુ પામે. પણ જો અહીંયા દરરોજ સિંહ આવે છે, હું તમને ફરી વખત વિનંતી કરું છું કે તમે છે ને અહીંયા રહેવા દો, અંદર આવતા રહો. એટલે પછી બહુ આગ્રહ કર્યો નહીં, નીલકંઠ વર્ણી માનતા નથી. અને પછી અડધી રાત થઈ, અચાનક સિંહની ત્રાડ સંભળાય અને છલાંગ મારતો ઓટલા પાસે આવી ગયો, અને વર્ણીએ ઈશારો કર્યો. અને ઓલો હિંસક સિંહ હતો, આમ કેમ પાલતુ પ્રાણી હોય, પશુ હોય, એને જેમ સૂઈ ગયો નીલકંઠ વર્ણી પાસે. નીલકંઠ વર્ણી તો ધીરે ધીરે એના શરીર ઉપર હાથ ફેરવે. એટલે મહંત તો આ મઠની બારીમાં જ બધું જોવે, અને મઠના બધા ઘણા બધા માણસોને પછી બોલાવીને છે ને આ દ્રશ્ય દેખાડ્યું, અને બધાય તો આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે આ એક જંગલી સિંહને આ નીલકંઠ વર્ણી એક ઈશારાથી એને વશમાં કરી નાખ્યો. એટલે બધાય પોતે આશ્ચર્યચકિત થાય. એટલે હવે આમ કરતા કરતા સવાર થઈ ગઈ, એટલે વર્ણીને સિંહને કહ્યું, ભૈલા જા હવે તારા ઘરે, આજનો દિવસ તો તું ભૂખ્યો રહ્યો, એટલે મને માફ કરજે. અને સિંહ તો 1, 2 ને 3 છલાંગે પોતે અદ્રશ્ય થઈ જાય છે. હવે મહંત અને ઘણા બધા માણસો હતા, એ આમ પેલા દોડતા આવીને છે ને પેલા વર્ણી પગમાં પડી જાય છે. અને ઘડીકમાં તો આખા ગામની અંદર અમથાય આવા બ્રેકિંગ ન્યૂઝ હોય, આવા ચમત્કારની વાતો હોય, એ સમાચાર તો એમને પહોંચી જ જાય. અને આપણી પાછી ટેવ પણ કેવી હોય કે આને ન કહેતો, એને તરત પેલા કહી દઈએ. આવા સમાચાર બધાને ટોળા બધાય સમાચાર સાંભળીને બધા આવ્યા, અને વર્ણીના બધા દર્શન કરે, બધાને પગે લાગે. તો બધાને મોઢે છે ને એક જ વાત એ નીકળી કે વાહ વર્ણી વાહ, આ બાળક નો હોય, ભગવાન છે. એટલે મહંતે પણ વર્ણીને નમન કર્યા અને કીધું કે જો તમે તો સાક્ષાત ઈશ્વર છો, એટલે અહીંયા તમે રોકાઈ જાઓ. હવે એ જે વાત કરે છે ને એ વાત આપણે સાંભળવા જેવી છે. આપણે ઘણી બધી વખત છે ને એવું પરિસ્થિતિ આવે ને એટલે આપણે લોભાઈ જઈએ, કારણ કે આપણે લોભ હોય, આપણે લઈ લેવાની ભાવના હોય. એટલે મહંતે છે ને વર્ણીને નમન કર્યા ને કીધું કે જો તમે
આ મઠની અંદર તમે આ મઠના મહંત બનાવી દઈએ અને આ દર વર્ષની 1 લાખની આવક છે, એ સમયની અંદર 1 લાખની આવક. એટલે તમે અમારી આ વિનંતી સ્વીકારો. મઠના મહંતે કીધું, એના શિષ્યોએ કહ્યું, બધા ગામના લોકોએ કીધું. અને ત્યારે નીલકંઠ વણિએ શું કહ્યું, જો જેના જીવમાં ત્યાગ હોય ને, એ આવી લોભામણીમાંથી એ પોતે બહાર ઉઠીને કહે છે કે જો કોઈ મઠની મહંતાઈ કરવા અમે કંઈ ઘર નથી છોડ્યું. હજી તો અમારે ઘણું કામ કરવાનું છે. આ તો કામની શરૂઆત જ અહીંયા ક્યાં ને થઈ છે. અને પોતે મૃગચર્ય ખંભે નાખીને આમ દંડ કમંડળ ઉપાડીને વણીને ચાલવા પોતે ત્યાંથી મંડે છે. અને એ પોતે રહેતા નથી. તમે વિચાર કરો, કોઈકને સત્તા મળી જાય ને તો પોતે આમ 2 વેતવા અધ્ધર ચાલે, કોઈને બોલાવે નહીં. ઓલું કહેવાય નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલાલ. જ્યાં સુધી પૈસા ન હોય ત્યાં સુધી નાથ્યો કરે, પૈસા આવી જાય પછી નાથાલાલ અહીંયા આવો ને. કેમ? એની પાસે સલાહ સૂચન લેવા માટે. પણ જો અહીંયા તો એ બધાયનો ત્યાગ કરેલો છે નીલકંઠ વર્ણી. તો ખરેખર સિંહને વશ કર્યો એ નીલકંઠ વર્ણીએ. અને જંગલી પાછો સિંહ હતો, પાલતુ કંઈ પ્રાણી નહોતું. તો ખરેખર આવા તો ઘણા બધા એ ઓલા હોય હિંસક જેવા, સિંહ જેવા હોય ને, ક્રૂર એવા, ઘાતકી એવા ઘણા બધા માણસોને પણ વશ કર્યા છે. ઘનશ્યામે તમે જો ગૌરી ગાયની શોધ વખતે તે વાઘને વશ કરેલો હતો. હવે નીલકંઠ વર્ણીએ જાંબુવાન રીંછને પણ વશ કર્યો હતો. અને એટલું જ નહીં, એ જોબન પગી હોય, શાર્દુલ ખસ્યો હોય. તો આવા તો ઘણા બધા જે પાપો કરતા હોય ને એવા પણ પશુ બુદ્ધિવાળા માણસોને વશમાં કરેલા છે. અને જો અસાધારણ લક્ષણની અંદર એક આ પણ લક્ષણ આવે છે કે લક્ષાવિદ મનુષ્યને એ પોતે નિયમનમાં રાખી શકે. અને ખરેખર 1973ની અંદર જ્યારે સ્વામી બાપા ગીરના જંગલમાંથી પસાર થયા ત્યારે સિંહ દર્શન કરવા માટે આવ્યો હતો. ને એટલું જ નહીં, સ્વામી બાપાની બારી પાસે આવ્યો, મોં કરીને આશીર્વાદ લીધા. તો જો આવી રીતે અનેક કાનડાનંદ સ્વામી હતા, પોતે સિંહ ઉપર સવારી કરતા હતા. વિચાર કરો, ભગવાનના આ સંતો પરમહંસો જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર પોતે એવું અસાધારણ ઐશ્વર્યો એ ઘણી બધી વખત બતાવ્યા હતા. ભગવાને તો બતાવ્યા, પણ સાથે સાથે આવા સંતો પરમહંસો ભક્તોના જીવનની અંદર પણ એ આવા ચમત્કારો એ સહેજે સહેજે કરતા હતા. આપણે એક પ્રસંગની વાત કરીએ તો નીલકંઠ વર્ણીએ જે ભવિષ્યવાણી પોતે કરેલી છે એ દરેક ભવિષ્યવાણી છે ને સાચી પડી છે. ખરેખર તો આપણને ગયા વર્ષે આપણો જે જન્મદિવસ હતો એ કયા વારે હતો ને એ ખબર ન હોય. ગયા મહિને એ લાઇટ બિલ કેટલું આવ્યું હતું, 2 મહિના પહેલાં શું ખાધ્યું હતું, 2 મહિના પછી, એવું તો ભવિષ્યનું નહીં, ભૂતકાળનું પણ આપણને ખબર હોતી નથી. તો ભવિષ્યનું શું પૂછવું આપણે? કેટલો પગાર આપણને મળશે, પછી કેવી નોકરી મળશે, કેટલો વ્યવસાય મળશે, કેટલા ધંધા નફો થશે, કંઈ ખબર હોતું નથી. પણ જો આપણે સ્વાભાવિક રીતે ભગવાન અને સંત રહ્યા ને બધુંય જાણે છે. તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. ભગવાન અને સંત બધુંય જાણે. આપણે એક નીલકંઠ વર્ણીનો જ તે પ્રસંગ જોઈએ. અને ખરેખર જે સંકલ્પો કર્યા છે ને દરેક સંકલ્પો પૂરા થયેલા છે. બોચાસણમાં એક રામજી મંદિર છે, તો વન વિચરણ કરતા કરતા નીલકંઠ વર્ણી છે ને ત્યાં પધારે છે. એટલે બધા એમના ચમત્કારિક સ્વરૂપની વાત કાનદાસે સાંભળેલી. અને એમણે પુત્ર કાશીદાસને કહેલું જો વર્ણીને તમે બોલાવી આવો. હવે વર્ણીને બોલાવવા ગયા કાનદાસ. હવે સ્વાભાવિક રીતે આમંત્રણ સ્વીકારીને વર્ણિત કાશીદાસના ઘરે આવ્યા. હવે કાશીદાસના માતા હતા, એમનું નામ નાનીબા. એટલે વર્ણીને જોતા છે ને તેઓ ભાન ભૂલી ગયા. એમનો ભાવ જોઈને વર્ણીએ શું કીધું, માં તમે છે ને અમારે વાસ્તે લાડુ લાવો. તો નાનીબા લાડુ લેવા ગયા. તે બ્રાહ્મણોએ ના પાડી, કીધું જો નૈવેદ્ય બાકી છે. અને હવે નૈવેદ્ય બાકી છે એવી વાત કરીને એટલે હવે નાની બાત પોતે મૂંઝાઈ જાય. એટલે વર્ણી કે જો લાડુ નહીં તો દૂધ અને ભાત લાવો તમ તાર. તો નાની બા વધુ મૂંઝાણા, કારણ કે અત્યારે દૂધ ક્યાંથી કાઢવું. અને ત્યારે જ ભેંસ સામેથી આવી અને નાની બાએ દૂધ દોયું ને વર્ણીને પ્રેમથી દૂધ ભાત જમાડ્યા. અને કીધું કે બ્રહ્મચારી કાલે અહીંયા આવજો, લાડુ જમાડવાનું રહી ગયું. અને વર્ણી હસીને કીધું માં કાલે નહીં, ભવિષ્યમાં અમે અહીંયા વારંવાર આવીશું અને તમારે ત્યાં જ ઘર કરીને રહેવાના છીએ.
અને આ ગામ તો અમને બહુ ગમે છે. તો નાની બા કે તો આ મારો કાશીદાસ તમને તેડવા આવશે. તો વર્ણીએ કાશીદાસનું કાંડું પકડીને કીધું આ તો અમારા જ છે, ભવિષ્યમાં અમારી બહુ સેવા કરશે. અને એમ કહીને વર્ણી તો ત્યાં રામજી મંદિરે પધાર્યા અને આરતી ઉતારી. મહંતજીએ કીધું કે આ મૂર્તિઓ ભવિષ્યમાં અહીં થનારા ભવ્ય એ મંદિરમાં બિરાજશે. અને બધા ગ્રામજનો વર્ણી પાછળ તો એવા દીવાના થઈ ગયા. કોઈક શું કે વર્ણી અહીંયા જ રહે તો સારું. તો મહંતજીની ચિંતા શું થઈ ગઈ કે જો આ રહેશે તો મારું બધું ભાંગશે. તો ભડક્યાને કીધું કે લડકા અહીંયા રહીને શું કરશે, કંઈ જરૂર નથી. અને ત્યારે નીલકંઠ વર્ણી હસતા હસતા કહે છે કે અમે કાંઈ આવી નાની જગ્યામાં રહીએ એવા નથી. અમારે માટે તો અમે ભવિષ્યમાં અહીંયા મોટું ધામ થશે. અને બીજા જ દિવસે સમાચાર મળ્યા કે વર્ણી તો ચાલી નીકળ્યા. જો કોઈ પણ પ્રકારની સ્પૃહા નિસ્પૃહા વર્તમાન માણસને છે ને દરેકને કંઈક ને કંઈક ઈચ્છા હોય, કંઈક ને કંઈક મમત્વ જોવા મળે. ઘરની અંદર મમત્વ હોય, પૈસાની અંદર હોય, પણ નીલકંઠ વર્ણીના જીવનની અંદર થોડુંક પણ આપણને મમત્વ જોવા મળતું નથી કે અહીંયા જ રહેવું ને અહીંયા જ તે બસ મજા કરવી. નાની બાત પાછળ દોડે છે અને પાછળ કાશીદાસ પણ નીકળે છે. બહુ દુઃખી થઈ ગયા અને ત્યાં જ ભવિષ્યવાણી થઈ કે માં હું બોચાસણમાં આવીશ અને સ્થિર થઈને રહીશ. અને જો આ નીલકંઠ વર્ણીએ એ ત્યારે એ ભવિષ્યવાણી એ ઉચ્ચારી હતી અને 108 વર્ષ પછી સાચી થઈ. એટલે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1907ની અંદર એ BAPS અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, અને એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા કે જ્યાં હાલ રામજી મંદિરની મૂર્તિઓ રંગ મંડપની અંદર દર્શન આપે છે, અને એ બોચાસણમાં ભવ્ય મંદિરથી શરૂઆત કરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની. આવો એક ચમત્કાર નહીં, આવી તો ઘણી બધી ભવિષ્ય વાણી એમને કરેલી છે. શ્રીજી મહારાજ સારંગપુર હતા ને એક દિવસે તે જો રોજા ઘોડા ઉપર સવાર થઈને ઉતાવળી અને ફલ્ગુ નદીની વચ્ચે પટમાં આવ્યા અને પેગડામાં રાખેલો પગ દબાવીને શ્રીજી મહારાજે ઘોડાના કુંડાળે નાખ્યો. 5 વાર કુંડાળે ફર્યા. એવી તો ઘોડ સવારી થઈને કે ઘોડો અને શ્રીજી મહારાજ બંને પોતે પરસેવીથી રેપઝેપ થઈ ગયા. તે જીવા ખાચર ત્યાં હતા. જીવા ખાચરે મહારાજને પૂછ્યું કે મહારાજ આ તમે શું ચરિત્ર કર્યું? તો શ્રીજી મહારાજ કે અહીંયા અમે છે ને મોટા મંદિરનું ખાત કર્યું. જેટલી જમીનમાં અમે ઘોડો ફેરવ્યો ને ત્યાં આજથી 100 વર્ષ પછી મોટું મંદિર થશે અને અમારા ધામ સહિત અહીંયા બિરાજશું. ત્યારે જ કોઈને કંઈ સમજાણું નહીં, પણ જો શ્રીજી મહારાજની એ ભવિષ્યવાણી સાચી ઠરી. એ શાસ્ત્રીજી મહારાજે એ જ સ્થાને 3 માળનું અક્ષર પુરુષોત્તમનું ભવ્ય મંદિર બંધે બાંધ્યું. તમે ગઢડાના ઘેલા કાંઠીએ જુઓ, તમે ત્યાં મંદિર બનાવવાની ઈચ્છા હતી ત્યારે એ ન બન્યું, પણ તમે જુઓ કે પછી કહ્યું કે ભવિષ્યમાં અહીંયા બનશે અને એ અત્યારે આપણને ત્યાં મંદિર વિદ્યમાન થતું જોવા મળે છે. અરે યોગીજી મહારાજે જે સંકલ્પો કર્યા ને એ સંકલ્પો સિદ્ધ થયા છે કે યમુના કિનારે મંદિર થશે. ધીરજ રાખી, પણ બન્યું કે ન બન્યું? દિલ્હી અક્ષરધામ, દિલ્હીની અંદર 700 થી વધુ સંતો થાય. થયા કે ન થયા? થયા. દેશ વિદેશની અંદર સત્સંગ થાય. તો અત્યારે તમે જુઓ કે 60-70 કરતાં વધુ દેશોની અંદર સત્સંગનો વધ્યો છે. અરે બીજું શું કીધું? મોટા પ્રધાનો માથા ઘસશે, તો ઘસે છે કે નથી ઘસતા? સંતો વિદ્વાનો થાય, તો તમે જુઓ કેટલા વિદ્વાનો સંતો થયા છે. દરેક સંકલ્પો જે કરેલા છે ને એ સાવ સંસ્થા ત્યારે નાની હતી, સાવ ગરીબ હતી, કોઈ પણ પ્રકારની સુવિધા, કડિયાને પગાર દેવાના પણ પૈસા નહોતા. ત્યારે આવા સંકલ્પો અશક્ય જ લાગતા હતા ને કલ્પના જેવા લાગતા. પણ જુઓ તમે, બધાય સત્ય થઈ ગયા. મહંત સ્વામી મહારાજે કહ્યું આવતી દિવાળી પૂર્વે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે, ને તમે જુઓ કર્યા. તો જો ખરેખર આ ભગવાન અને સંત રહ્યાને એ જે સંકલ્પો કરે ને સંકલ્પો એમની ભવિષ્યવાણી એ સાચી જ પડે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા કે કુશંકા કે અવિશ્વાસ રાખવો નહીં. એટલે આપણે એવા ભગવાનને એવા સંતની પ્રાપ્તિ થઈ ગઈ છે. ભારતમાં તમે જુઓ કે ઘણા બધાને કેવા પ્રશ્નો હોય કે આ બધી ભવિષ્યવાણી રહ્યા એ ઘણા બધા યોગીઓ પણ કરી શકે છે, તો અમારે એનું કેમ સમજવું? તો જો યાદ એક એ રાખવું, ભારતમાં જે યોગ વિદ્યા દ્વારા ઘણા બધા યોગીઓ મન ઉપર વિજય મેળવીને આવી બધી શક્તિ જરૂર મેળવે છે,
પરંતુ તેઓ કોઈનું જીવન પરિવર્તન કે હૃદય શુદ્ધ કરી શકતા નથી. પણ ભગવાન અને સંત રહ્યાને એ મોક્ષ આપવા માટેનું અદ્વિતીય કાર્ય કરી શકે છે. એટલે તેઓ વિશેષ શ્રેષ્ઠ છે અને ઈ શ્રેષ્ઠ જ રહેવાના છે. એટલે આપણા જીવનની અંદર આપણને ભલે એવું લાગતું હોય કે બહાર પણ આવું બધું થાય છે, પણ એ બહાર આપણામાં રહેલી વાસનાઓ કે સ્વભાવો એ દૂર કરી શકતા નથી. એ સ્વભાવો વાસનામાંથી એ અનાસક્ત થવું, ઇન્દ્રિયો અંતઃકરણમાંથી અને ભગવાનમાં જોડવું, એ ભગવાન અને સંત સિવાય બીજા કોઈ કરી જ ન શકે. પૈસા કે ધનના ઢગલા કરે એવાય તે મળે, આપણને એવી સલાહ સૂચન ભવિષ્યવાણી પારખીને આપણું ભાગ્ય કે એ પણ બદલી શકે. પણ જો યાદ રાખવું, મોક્ષનો ને ભગવાન અને સંત જ તે આપે છે. એટલે યાદ રાખજો, આપણા જીવનની અંદર મોક્ષ માટે આપણે આ સત્સંગ કરીએ છીએ. આ મોક્ષ માટે, આપણું આત્યંતિક કલ્યાણ કરવા માટે, આ અનંત જન્મોથી આ લખ 84માં ભટકવું ન પડે ને એના માટે આપણે આ ભગવાન અને સંતના આશરે છીએ. અને એ આપણું મુખ્ય લક્ષ્ય આપણે રાખવાનું છે. અને એ લક્ષ્ય હશે ને તો કાર્ય આપણે સારી રીતે સત્સંગની સેવા એ કરી શકીશું. બીજો એક ગુણ આપણે જોઈએ ને તો એક આદર્શ સેવક કોને કહેવાય? તો એ શ્રીજી મહારાજના એ આદર્શ સેવક તરીકે પણ આપણને એક પ્રસંગ નીલકંઠ વર્ણી રૂપે તે એમણે કરેલો ને, એ સેવક રામની એમને સેવા કરેલી. અને આ સેવક રામની સેવા આપણે આ પ્રસંગ સાંભળીશું અને એના આધારે આપણે થોડાક ગુણોનું આપણે મનન ચિંતન કરવાના છીએ. આપણે પણ એવી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવાની છે અને આપણે પણ એવા આદર્શ સેવક થવાનું છે. પણ સૌપ્રથમ આપણે એ પ્રસંગ નિહાળીએ, સાંભળીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિની અંદર અને કેવી કેવી સેવા એ સેવક રામની કરેલી છે. આપણે આ સેવક રામની સેવાનો પ્રસંગ સાંભળ્યો હશે, પણ આજે આપણે આ શ્રી હરિ પર્વના દ્વિતીય દિને એવી રીતે આ પ્રસંગ સાંભળવો છે અને એવા દ્રષ્ટિકોણ સાથે સાંભળવો છે કે જેથી આપણને પણ ખ્યાલ આવી જાય કે ખરેખર મારે આદર્શ સેવક બનવા માટે આવા ગુણો એ જરૂર પડવાની જ છે અને આવા સદ્ગુણો વિકસાવવા જ પડશે. પ્રથમ આપણે એ શ્રવણ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે. તો આમ તો જ્યારે સ્વાભાવિક રીતે વન વિચરણ દરમિયાન એક આ સેવકરામ નામના સાધુની એમને ખૂબ અદ્ભુત એવી સેવા કરેલી. અને એટલું જ નહીં, તમે વચનામૃત જોવો તો વચનામૃત ગઢડા પ્રથમ 10મું, તો એની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે અમે વેંકટાદ્રિકથી સેતુબંધ રામેશ્વર જતા હતા અને ત્યાં એક સેવકરામ નામે સાધુ અમને મળ્યો. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો અને માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોના મોહરો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે તે રોવા લાગ્યો. અહીંયા જો શ્રીજી મહારાજે પ્રથમના 10મા વચનામૃતની અંદર પોતે નીલકંઠ વર્ણી રૂપે જ્યારે વન વિચરણ કરતા ત્યારે એમને એક આ સેવકરામ નામને સાધુ મળ્યો હતો. એની પાસે પૈસા બહુ ઝાઝા બધા હતા, સોના મોહરો, પણ કોઈ સેવા કરવા વાળું નહીં. પછી તેને અમે કહ્યું છે કે કાંઈ તમે ચિંતા કરતોમાં રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી, તેમાં એક વડનો એક વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો. એટલે એ ઉપર અમને અતિશય દયા આવી. તો જો અહીંયા દયાનો સ્વભાવ એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. અને પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું એટલે કે ઝાડા થઈ ગયેલા એ ધોતાન ચાકરી કરતા. અને તે સાધુ પોતાના જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન ને પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે ઉપવાસ પણ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં કે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બંને કાજે રસોઈ કરો અને અમ ભેળા જમો. જો કેટલો લોભી સ્વભાવનો હશે, પણ છતાં પણ જો નીલકંઠ વર્ણી પોતે સેવા કરે જ છે. અને પછી એમ સેવા કરકે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ 1 હતો. તે અમારે પાસે ઉપડાવતો અને પોતે તો 1 માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો ને 1 શેર ઘી જમીન પચાવે એવો સમર્થ થઈ ગયો, તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે.
અને અમારી પ્રકૃતિ તો એવી હતી કે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં, માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે એ સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને એક પૈસા ભાર પણ અન્ન આપ્યું નહીં, ને તેની સેવાની જરૂર ન હતી, એટલે એને કૃતજ્ઞ જાણીને એનો સંઘનો ત્યાગ કર્યો. તો જો આ ગઢડા પ્રથમના 10મા વચનામૃતની અંદર એ જે સેવક રામની એમને સેવા કરીને એક સેવાના ગુણો આપણને દર્શાવાય છે. તમે જો આદર્શ સેવક કોને કહેવાય? અને કોઈનું દુઃખ એમને જોઈ ન શકાય. નીલકંઠ વર્ણી દુઃખી માણસ સાજો નહીં ત્યાં સુધી નિસ્વાર્થ ભાવે સેવા આ નીલકંઠ વર્ણીએ કરેલી છે, અને એ આપણને ખ્યાલ પણ આવે છે. આપણે થોડાક આ પ્રસંગ ઉપરથી, આ તો ગઢડા પ્રથમના 10ની અંદર આપવામાં આવેલો આ પ્રસંગ છે, પણ ખરેખર આના ઉપર થોડુંક છે ને આપણે મનન ચિંતન કરીએ અને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ, અને આપણા જીવનની અંદર પણ આવા સદ્ગુણો આવે. તમે જો અજાણ્યો વ્યક્તિ છતાં જરૂર હતી એટલે નીલકંઠ વર્ણીએ સેવા કરી, તો એમ આપણે પણ ભલે ગમે તે અજાણ્યા વ્યક્તિ હોય એની આપણે સેવા કરવી જોઈએ. અને એ સેવા કરવાથી આપણા જીવનની અંદર એ ઘણા બધા લાભો પ્રાપ્ત થતા જોવા મળે છે. એ વ્યક્તિ જો સ્વાર્થી હતો, ભાત ભાતનું જમતો હતો, વર્ણીને કાંઈ નહોતો આપતો, અને પાછું વર્ણી કોણ ભિક્ષા માગીને અમુક વાર તો ઉપવાસય કરી લેતા, તોય એમને સેવા કરી. એટલે વિચાર કરો, માંદા વ્યક્તિની ધીરજ ઘટે છતાં વર્ણીએ સેવા ન છોડી. ખરેખર આ ગુણ આપણને ખ્યાલ આવે. પાછી આપણે કેવું કરીએ, સેવા કરીએ પણ સારી સેવા હોય ને એ જ કરીએ. આ બહુ કામ કરવું પડે, બહુ શરીર તોડવું પડે, તો એવી સેવા આપણે ન કરીએ. પણ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ આવી રીતે ક્યારેય બુદ્ધિથી એમને વિચાર કર્યો જ નથી. બસ ભગવાનને સંતને મારે રાજી કરવાસ, આ ભાવનાથી. જો આ શ્રીજી મહારાજે એ જ કરેલું છે. ઝાડા સાફ કરવા કેવી નાનામાં નીચી સેવા કહેવાય, કેવી સુખ ચડે. એકલા હતા તોય સેવા કરી, શ્રદ્ધાથી સેવા કરી. જો એ ઉપરથી આપણને ખ્યાલ આવે. અને પાછું કેવી સેવા, પરફેક્ટ સેવા, સમયસર, સંપૂર્ણ, સાચા હૃદયથી. એવું નહીં દેખાડવા માટે કે સારું લાગે એના માટે. પાછો સાજો ન થયો ને ત્યાં સુધી સેવા કરી, એટલે અધૂરી ન મૂકી. પાછી જંગલમાં સેવા કરી નિર્ભયતા સાથે, કારણ કે ઝાડ ઉપર હજારો ભૂત હતા. એટલે આ પાછું સ્વાભાવિક રીતે એક આશ્વાસનના ગુણ એ આ નીલકંઠ વર્ણીએ ઓલા સેવક રામને આપ્યા કે જો તમે કઈ મૂંઝાતા નહીં, ચિંતા ન કરતા, હું તમારી સેવા કરીશ. અને વ્યવસ્થા નહોતી તોય છે સેવા, કારણ કે કેળના પાન ને પાછું કેવી રીતે રાંધતા હશે, વાસણ, બળતર, અગ્નિ, આ બધું પ્રગટાવું કેવી રીતે, પણ છતાં પણ તમે જો એક શેર ઘી પચાવી જાય એવા પોતે એ વ્યવસ્થિત એ સેવક રામને કરી દીધા. પોતે અત્યંત નિસ્પૃહી હતા, કારણ કે ભાર નામ રૂમાલ કઈ રાખે જ નહીં. સાજો થયો ને ત્યાં સુધી ભેગા રહ્યા. સ્વાભાવિક રીતે ઘી પચાવે એવો સારો થઈ ગયો, પણ છતાં પણ જુઓ તમે કે એ પોતે એ બધોય ભાર એ આને જ તે ઉપાડવા દે, નીલકંઠ વર્ણીને જ તે. પણ જો એટલે એ ત્યાગ એ કરી દીધા, ને ટોણા મેણાએ મારતા મારતા સેવા નથી કરી. આપણે ઘણી બધી વખત ઘરની અંદર, આપણે મંદિરની અંદર સેવા કરીએ ને તો મને કે મને કરીએ, જે કે ને રાંધી દે. એમ નો કે બીમારીમાં સ્વાદ ન કરવો. સેવકરામ રોતા હતા ત્યારે દેહ રોગનું ઘર છે, આત્માને રોગ નથી. આવા કઈ ઉપદેશો નીલકંઠ વર્ણીએ નથી આપ્યા. પ્રામાણિકપણે સેવા કોને કહેવાય ને એ આપણને ખ્યાલ આવે, કારણ કે જે રૂપિયા આપે એમાં કટકી કરી લે તો કોઈને ખબર ન પડે. અને એ તો માંદો હતો, અને 1000 સોના મોહર ઉઠાવવાની લાલચ થોડીક પણ નહીં. એટલે ખરેખર આપણને ખ્યાલ આવે કે આદર્શ સેવક કોને કહેવાય. એ આપણને સ્પષ્ટ શ્રીજી મહારાજના આ નીલકંઠ વર્ણી રૂપે ચરિત્ર એમણે કર્યું એવા ઉપરથી આપણને પ્રાપ્ત થાય. આપણે થોડોક વિચાર કરીએ કે 20 કિલોની કોઈ વસ્તુ આપણને ઉપાડવાના પ્રયત્ન કરવાનું કે કેવું અઘરું પડે. ત્યારે વર્ણીની ઉંમર કેટલી હતી? 14 થી 15 વર્ષની હતી. તો 20 કિલોનું પોટલું પોતે ઉપાડતા. કોઈ પણ ઝાડના પાનની થપ્પી બતાવીને કેવું આ રીતે થપ્પી મારે તો એક હાથ ઉચારી, કેટલી ધીરજ ને કેટલી શ્રદ્ધા જોવે. અને પાછું ઝાડ ઉપર ભૂત, તો છતાં પણ જો પોતે નિર્ભયતાથી કરતા. તો આવી રીતે થોડાક વિચારો કરીએ ને પ્રસંગો ઉપરથી, ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર. અને જો એક વાત યાદ રાખવી
કે જેણે પણ આવી રીતે નિસ્વાર્થપણે સેવા કરી છે, એ આદર્શ રીતે કરી છે ને, એના ઉપર ભગવાન અને સંત પ્રસન્ન થયા છે ને, એમના નામ અમર થઈ જ ગયા છે. શબરીબા તમે જુઓ, રવિશંકર મહારાજ તમે જુઓ, શ્રવણ જુઓ, આપણી ગુણાતીત ગુરુ પરંપરા જુઓ. આપણને ઘણી બધી વખત કેવો પ્રશ્ન થાય જ્યારે આ પ્રસંગ સાંભળે ને કે આ શ્રીજી મહારાજે આમ સેવક રામનો ત્યાગ કેમ કર્યો? તો જો શ્રીજી મહારાજ અનેક જીવોનું કલ્યાણ કરવા નીકળ્યા હતા. રસ્તામાં રોગી હોય, જરૂરિયાતવાળો વ્યક્તિ મળ્યો હોય, એની સેવા કરી, પછી એને જરૂર નહોતી એટલે શ્રીજી મહારાજે એનો ત્યાગ કર્યો છે. અને સાંપ્રદાયિક ઇતિહાસની અંદર એ સેવકરામ બીજા જન્મે જિંજર ગામમાં ખોડાભાઈ તરીકે ગરીબ સ્થિતિમાં પાછા જન્મ્યા હતા અને સત્સંગી થયા. અને આ દ્રષ્ટિએ જોતા શ્રીજી મહારાજ જો કોઈનો ત્યાગ કરતા જ નથી. એમના યોગમાં આવે એનો મોક્ષ ન થાય ને ત્યાં સુધી એ જીવને તળ છોડતા નથી, તેનું ધ્યાન રાખે છે. એટલે આ એમની ભદ્ર ભાવના છે, હૃદયની ભાવના છે. ઘણા બધાને આપણને શું લાગે કે શું ભૂત હોય છે? શાસ્ત્રો મુજબ ભૂત એક અદ્રશ્ય, જોઈ ન શકાય, એ જન્મે જ છે. અધૂરી ઈચ્છાવાળો જીવ હોય એ ભૂત જ થાય છે. અને ભૂતને પૃથ્વીનું શરીર હોતું નથી. કોઈના શરીરમાં પ્રવેશ કરીને કાર્ય કરી શકે, પણ જો દ્રઢ નિષ્ઠા હોય ને એને કાંઈ ન કરી શકે. આ પણ એક વાત યાદ રાખવી. એટલે આપણા જીવનની અંદર આપણે આદર્શ સેવક કઈ રીતે બનવું જોઈએ ને, એ આપણને આ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવી જ જાય. તો આવી રીતે આપણા જીવનની અંદર આ પ્રસંગો આપણે જડી દેવાના છે અને આ પ્રસંગો આપણને ઘણું બધું શીખવી જાય છે. એટલે આ શ્રી હરિ પર્વની અંદર આપણે 7 દિવસ દરમિયાન એ આપણે લાભ તો લેવાના છીએ, પણ સાથે સાથે એક વાત યાદ રાખવી કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ, હવે આપણે આમાંથી એક તો લઈ શકીએ કે આપણા માતા પિતાને આપણે સારી રીતે બોલાવીએ, સારી રીતે સેવા કરીએ. જો એમના જીવનની અંદર પણ એવા રોગો આવવાના જ છે, તો ત્યારે આપણે સંતાન તરીકે આપણી ફરજ શું છે કે આપણે માતા પિતાને સાચવીએ. પણ જો ત્યારે આપણે એ સાચવીએ નહીં તો પછી આપણા જેવા અભાગ્યા દીકરા કોઈ ન કહેવાય. અને ઘણા બધા તમે જો માતા પિતા એવું જ બોલે છે કે આની કરતાં તો પથરા પાક્યા હોત તો સારું હતું. કારણ કે એવી નિર્દયતા એ આપણા જીવનની અંદર આવી ગઈ છે કે આપણે ખરેખર એ આપણને એવું જ લાગે છે કે બસ એ તો એમની જવાબદારી છે, એ કરે, આપણે કરવી. વિચાર કરો કે તમારી માતાએ તમને 9 મહિના પેટમાં રાખ્યા છે. એ 9 મહિના પેટમાં રાખ્યા છે એટલું જ નહીં, એની પોતે દરેક ક્રિયાઓ પોતે જાતે કરેલી છે, ઘણું બધું સહન કર્યું છે. 9 મહિના પછી તે તમારું રાત દિવસ તમારી ચાકરી કરી છે ને તમને મોટા કર્યા, તમને હાલતા ચાલતા દોડતા ધંધો વ્યવસાયિક નોકરી કરતા કર્યા. પણ છતાં પણ તમે એ માતા પિતાને એ તમે ધિક્કારો, એ માતા પિતાનો તમે તિરસ્કાર કરો ને, ત્યારે આનાથી ભયંકર દુઃખ એ માતા પિતાને બીજું કોઈ લાગતું નથી. એ તમારા ખરાબ શબ્દો કે ખરાબ વર્તન રહ્યું ને એ યાદ રાખજો કે એ તમારે ભોગવવું જ પડશે. એટલે આપણા જીવનની અંદર આ સેવક રામની સેવા જેમ નીલકંઠ વર્ણીએ કરી છે ને, એવી પરિસ્થિતિમાં આપણા માતા પિતા તો નહીં ક્યારે હોય. અને એવા પોતે નદયા પણ નથી. તમે જો મા બાપનું તમે કેવું એક જીવન છે કે તમે ગમે તેવું કરો ને તોય તે તમારા માતા પિતા તમારી સાથે જ રહે છે. તો આ એમની એક માણસાઈ છે, આ એક એમની જીવન ભાવના છે. તો આ જીવન ભાવનાને આપણા જીવનમાં પણ આપણે આત્મસાત કરીએ અને આપણા માતા પિતાને સારી રીતે સાચવીએ. અને આજના દ્વિતીય દિનનો છેલ્લો એક પ્રસંગ જોઈને આજનું આ શ્રી હરિ પર્વ બીજો દિવસ આપણે પૂરો કરીએ. તો નીલકંઠ વર્ણી આમ તો એમને વરદાનો પણ એવા જ માગ્યા છે જે આપણા કલ્યાણ માટે હોય. વિચાર કરો, તમને ભગવાન પ્રસન્ન થાય, તમારી સમક્ષ પ્રગટ થાય તો તમે કેવું માગો? ધન સંપત્તિ પૈસાનો ઢગલો થાય, આ મળી જાય, તે મળી જાય. દુઃખ ક્યારેય માગીએ ન માગીએ. પણ જો આ નીલકંઠ વર્ણી એટલે કે શ્રીજી મહારાજે આપણી માટે એવા વરદાન માગ્યા છે કે જે પોતે દુઃખી થવાનું વરદાન માગ્યું. દુઃખી થવાનું કોઈ માગે નહીં. પીપળાના ગામમાં તે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ એવા 2 નામ પડ્યા. 28/10/1800 તારીખ હતી. અને ત્યારે નીલકંઠ વર્ણીની ઉંમર ખાલી કેટલી 19 વર્ષની હતી. એટલે પછી રામાનંદ સ્વામીને એમની પોતાની સાથે રાખતા એટલે 12 મહિના થઈ ગયા. એટલે રામાનંદ સ્વામીએ શું વિચાર્યું કે મારા પછી જો ગાદી કોને આપવી ને,
તો જૂનામાં જૂના સંતો મુક્તાનંદ સ્વામી સહિત તે બધાએ સ્વીકાર્યું કે ગાદી તો છે ને આપણે સહજાનંદ સ્વામીને જ આપો. બધાએ વાતને ટેકો આપ્યો. રામાનંદ સ્વામીએ તે ઈચ્છા એ જ હતી, પણ એક જણે ના પાડી, અને એ કોણ હતા? અને એ હતા સહજાનંદ સ્વામી પોતે. એમણે કહ્યું ના, મારે કાંઈ ગાદી લેવા નથી થતી, હું એટલે કંઈ આ ગૃહત્યાગ કર્યો નથી. અને બધાએ સાંભળીને તો ચોક્યા કે આવી સારી ગાદી મળે અને આ છોકરો કેમ ના પાડે છે. એટલે સહજાનંદ સ્વામીએ હાથ જોડીને કીધું જો મહંત થવું ને મને કાંઈ ફાવે નહીં, મને તો વસ્તી કરતાં વનમાં વધારે ગમે છે. એટલે તમે મને આશીર્વાદ આપો, મને વનમાં જવા દો, મારે ગાદીએ નથી બેસવું. એટલે રામાનંદ સ્વામીએ કીધું કે જો ગુરુની આજ્ઞા પણ તમને નહીં માનો. સહજાનંદ સ્વામી કે ગુરુની આજ્ઞા તો માથા સાટે પાડીશ. તો રામાનંદ સ્વામીએ કીધું તો ગુરુની આજ્ઞા સમજીને ગાદી સંભાળ લો. એટલે હવે બીજો ઉપાય સહજાનંદ સ્વામી પાસે કંઈ હતો જ નહીં. એટલે ગુરુની આજ્ઞા માથે ચડાવી અને એમણે બતાવીને આપ્યું કે ગુરુની આજ્ઞા જો શિષ્યની ઈચ્છા હોવી જોઈએ. એટલે આપણી પણ એક આ પવિત્ર ફરજ છે કે આપણે ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરીએ. અને ગાદી આપવાના ઉત્સવે તે પટ્ટાભિષેક છે અને એ જેતપુરમાં ઉજવવા નક્કી કરવામાં આવ્યું. અને એ આખરે દિવસ આવ્યો અને રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને હાથ પકડીને પોતાની ગાદી ઉપર બેસાડ્યા, કપાળમાં ચાંદલો કર્યો, હાર પહેરાવ્યો. અને એ વખતે સહજાનંદ સ્વામીની ઉંમર 20 વર્ષની હતી. અને એ સહજાનંદ સ્વામી મહારાજની જય આ નાદથી આખો મંડપ ગાજી રહ્યો. રામાનંદ સ્વામીએ બધાને ભક્તોને કીધું કે જો હું હવે પછી આ સહજાનંદ સ્વામીની આજ્ઞામાં તમે રહેજો, મેં તો ડુગડુગી વગાડી લીધીશ, મારું કામ હવે પૂરું થયું, ખરો ખેલ તો હવે શરૂ થાય છે. અને પછી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વરદાન માગવાનું કીધું. અને જો આ ભગવાનની કેવી ભાવના છે, આપણને કેવા ઈષ્ટદેવ ભગવાન મળ્યા છે. બે હાથ જોડીને ગદગદ ભાવે 20 વર્ષના એ સહજાનંદ સ્વામી મહારાજે એ માગ્યું પહેલું વરદાન કે જો તમારા કોઈ ભક્તને એક વીછી કરોડવાનું દુઃખ થવાનું હોય ને તો એ દુઃખ એને ન થાય, મને રૂવાડે કરોડ વીછી જેટલું થાય. આ પહેલું વરદાન, દુઃખનું વરદાન શ્રીજી મહારાજ માગે છે રામાનંદ સ્વામી પાસે. બીજું વરદાન મને એ આપો કે તમારા ભક્તના ભાગ્યમાં જો રામ પાતર ભિક્ષા માગવાનું લખ્યું હોય ને તો એ મને મળે, પણ તમારો ભક્ત અન્ય વસ્ત્રે દુઃખી ન થાય. અને આ રામાનંદ સ્વામી અને એ સભામાં બેઠેલા સંતો ભક્તો બધા એટલા બધા આશ્ચર્યચકિત થઈ જાય છે ને રામાનંદ સ્વામી રાજી થઈને તથાસ્તુ કહી દીધું. અને આખો સભા મંડપ હતો એ આ જય જયકારથી ગુંજી ઉઠ્યો. તો ખરેખર ભક્તોનું દુઃખ રૂ ને એ પોતાના માથે લઈ લે છે. કેવા દયાળુ, કેવા ભક્ત વત્સલ, આપણા કેવા ભાગ્ય કે આવા ભગવાન આપણને મળ્યા. અને ઇતિહાસમાં પ્રાર્થના પણ એવી જ વિરલ બની ગઈ છે, કારણ કે આ ભગવાને દુઃખ માગ્યું છે આપણા માટે, આપણે સુખી થઈએ ને એ માટે. 69 દુષ્કાળ હતો 1769 અંદર. તો ભક્તોની રક્ષા કરવા માટે તમે જો શ્રીજી મહારાજ પોતે ગામો ગામ ફરતા, પોતે કચ્છી ટોપી પહેરેલી, વાળ વધારીને વેશ બદલ્યો હતો. શા માટે? બધાયનું જીવનું સારું થાય. આવી ભાવના એમના જીવનની અંદર જોવા મળે છે. એકવાર ગઢડાની અંદર શ્રીજી મહારાજના હાથમાં ફોલા પડી ગયા. હવે પૂછ્યું ને ત્યારે વાત કરી વરતાલમાં જોબન પગીની હવેલી સળગતી હતી ને એટલે ઠારવા ગયો હતો. તો વિચાર કરો કેટલા દયાળુ ભગવાન ભક્તો માટે પોતે દુઃખ સહે છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ, જે આપણે 2 દિવસ પહેલા જ વાત કરી કાલ જ તે, કે શિકાગોમાં વિષ્ણુભાઈ દુકાનની રક્ષા 2 દિવસ ચોકીદાર બનીને રહ્યા. અરે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગુજરાતમાં વરસાદ ઓછો થાય ને ત્યારે અડધી રાતે 2-2-2:30 વાગ્યે પોતે પ્રાર્થના કરે, ધૂન કરે. અને પાછું એટલું જ નહીં, સતત ને સખત વિચરણ કરેલું છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ તમે જુઓ, ખરેખર ભગવાન અને સંત રહ્યા ને ભક્તો માટે પોતે દુઃખ સહન કરે છે. આપણને ઘણા બધા પ્રશ્નો એવા પણ થાય કે ભગવાને 2 વરદાન માગ્યા તો ભક્તોને જરાય દુઃખ ન જ આવવું જોઈએ ને, તો આવું કેમ દુઃખ થાય? જો એવું નથી, દુઃખ આવવાના છે ને ઘણા બધા કારણો છે. એમાં ભગવાન ભક્તની છે ને કસોટી કરવાય દુઃખ આપણને આપે છે. જેમ ખાડામાં સ્તંભ રોપીને માટી પથ્થર પાણી નાખો ને કોસથી દબાવો, હલાવવામાં આવે તો એ બરાબર જમીનમાં ખોડાયો કે નહીં, એમ ભગવાન ભક્તની કસોટી કરે છે કે એની નિષ્ઠા ખરેખર પાકી છે કે નહીં. એકવાર એક શિક્ષક છે ને વર્ગની અંદર
સૌથી વધુ જેને માર્ક્સ 95% લાવ્યા હોય ને એને બહુ વઢવા લાગ્યા. તે બીજા ઓછા ટકા લાવનારને એણે કાંઈ ન કહ્યું. હવે આવું કેમ? ખબર શિક્ષકે શું કીધું? તારી ક્ષમતા 99% લાવવાની છે અને તું 95% લાવ્યોસ. બીજા તો જેવા છે એવા વિદ્યાર્થી જ છે, તો એની કંઈ કસોટી કરવાની હોય? એની પાસે શું અપેક્ષા રાખવાની? એમ જો ભગવાન દ્રઢ ભક્તોની નાની મોટી કસર ટાળવા માટે દુઃખને એની પાસે જવા દે છે, કસોટી કરે છે. સંતો ભક્તોના જીવનની અંદર પણ કસોટીઓ આવે છે અને એવી પરિસ્થિતિમાંથી પસાર થવું જ પડે. નરસિંહ મહેતાના જીવનમાંય તે પ્રશ્નો કેટલા બધા હતા, પણ એ બધા પ્રશ્નો વચ્ચે પોતે સ્થિર રહી શક્યા. એટલે જીવનમાં જ્યારે પણ પ્રશ્નો આવે ને ત્યારે આપણા ઘડતર માટે હોય છે, પણ આપણે તરત તે રોવા માંડીએ અને ખોટું લાગી જાય તો ખરેખર આપણા જીવનની અંદર એક માનસિક રીતે આપણે એક એવા વિચારધારા સાથે આગળ વધવાનું છે. અને એ વિચારધારા ક્યારે આવશે? જો આપણે વાંચીએ છીએ. ઘણી બધી વખત આપણે અનુભવ પણ કરીએ છીએ, પણ જ્યારે પગ હેઠા રેલા આવે ને ત્યારે ખરા અર્થની અંદર એ સમજણ કામમાં આવતી નથી. બસ એ ખરા અર્થની સમજણ એવી દુઃખની પરિસ્થિતિની અંદર જ તે એ માલુમ પડે છે કે આપણે કેટલી ભક્તિ કરી, કેટલું આપણા જીવનમાં લાવ્યા. હું કે તમે, આપણે સૌ કોઈ બધાએ તે આ નિયમની અંદર આવશું. દાદા ખાચરને 50 થી 60 વખત ઉતારો એમનો ફેરવ્યો છે. વિચાર કરો, પોતાનો દરબાર છે, પોતે ગામ ધણી છે, પણ છતાં પણ એ કેવી પરીક્ષા, કેવી કસણી કરેલી છે. અરે મહારાજ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી ભાવનગરના કોર્ટમાં ત્યાં એમનો કેસ ચાલતો હતો. દર વખતે મહારાજ આશીર્વાદ આપે, કામ થઈ જશે, થઈ જશે. મહારાજ ધામમાં ગયા તો એમનું કામ ન થયું, પછી અઠવાડિયા પછી થયું. તો એમને કાંઈ મનુષ્ય ભાવ આવ્યો નથી. બોટાદના તે શિવલાલ શેઠ પોતે 9 લાખના આસામી, તોય ગુણાતીતાનંદ સ્વામી શું બોલ્યા? તને એમ કે મેં ભાવનગરમાં પ્રતિષ્ઠા કરી, ગઢડામાં સમયામાં મેં બહુ તે સેવા કરી એટલે બહુ મોટો થઈ ગયો. તારા જીવ સામે જોઉં તો અડધો સત્સંગ રહ્યો, સમાગમ કર. અને જો જુનાગઢ સમાગમ કરવા માટે ગયા. તો આવા ભક્તોને ખોટું ન લાગે. આપણા જીવનની અંદર શું થાય છે કે જ્યારે માણસ સારું સારું બોલે ને ત્યારે આપણને ગમે, આપણું બધું સચવાય ને ત્યારે આપણને ગમે, પણ આપણી ક્યાંક નકારાત્મક વાત કરે અથવા તો આપણને કંઈક સુધારવા માટે, હવે ગમે તે કામ હોય, ગમે તે વાત હોય, એ સ્વાભાવિક રીતે આપણા જીવ એક સુધરે, આપણે એક સુધારો કરી એના માટે જ હોય. અને ભગવાનનો આભાર માનવો. જીવનમાં ક્યારેક આવું કોઈક ટોકે, એક વઢે કે ખીજાય કે સલાહ સૂચન આપે ને ત્યારે ભગવાનનો આભાર કેમ માનવો? કારણ કે આ 7 અબજની વસ્તી છે, 7 થી 8 અબજ એટલે 800 કરોડ જેટલી. પાડોશી કોઈ હોય એ તમને કોઈ સૂચન આપવા આવે છે? અરે તમારા જીવનમાં ગમે તે દુઃખ હોય, ગમે એવી તાણ હોય, કંઈ તે તમારી મદદ કરે છે? કંઈ કરતા નથી. હવે જે કરે છે ને એ પોતે ચિંતિત છે. એ તમારા પ્રત્યે એવી ભાવના ધરાવે છે. બાકી તો જો તમે નક્કી કરો ને તો તમને કોઈ બોલાવે નહીં, તમને કોઈ સૂચન પણ ન આપે. એમ જીવનમાં ગમે ત્યારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે આ પરિસ્થિતિની અંદર સહન કરવું જોઈએ અને સાથે સાથે એ જીવનમાં એવા શુદ્ધ સદ્ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. બાકી સામેવાળો વ્યક્તિ સારું જ વર્તન કરશે, ખરાબ વર્તન પણ કરશે, પણ ખરાબ કે સારા વર્તનની અંદર પણ એ સ્થિત પ્રજ્ઞતા આપણા જીવનની અંદર રાખવાની છે. અને ભગવાન શૂળીનું દુઃખ કાંટે મટાડે છે. પૂર્વજન્મના પાપને લીધે જો ભક્તન શૂળીનું એટલે મૃત્યુ આપવાનું હોય ને તો એ કાંટો વગાડીને મટાડે ને જેની આપણને ખબર નથી. શ્રીજી મહારાજને એક બિન સત્સંગી ગાડાવાળાએ ગાડામાં પ્રેમથી બેસાડ્યા. એક જગ્યાએ છે ને બધા આરામ કરતા હતા ને ત્યાં કોઈ જાનનો ઘરેણાનો ડબ્બો ખોવાણો. એટલે શ્રીજી મહારાજે વાંક વિના છે ને આ ગાડાવાળાને માર ખવડાવ્યો અને એનો ડબ્બો હતો એ લીધો અને પછી તો ડબ્બો મળી ગયો. તો ગાડાવાળાએ કીધું કે મને માર કેમ ખવડાવ્યો તમે? તે શ્રીજી મહારાજ કે તારે આ લોકો સાથે 7 જન્મનું વેર હતું, એ માટે તારે 7 જન્મ લેવા પડે, પરંતુ મારી સેવા તે કરીને એટલે 7 મિનિટમાં 7 જન્મનું વેર વસૂલ થઈ ગયું. અવતાર ફરી જન્મ નહીં લેવો પડે. તો વિચાર કરો કે શ્રીજી મહારાજ પાછળનું વાક્ય એ ન બોલ્યો હોત તો આપણે બીજ શ્રીજી મહારાજ ખરાબ લાગે કે નહીં? બસ એ જ રીતે જેમણે એમનો આશરો કર્યો છે ને એની તેઓ રક્ષા કરે જ છે. છતાં જે દુઃખ આવે છે તો એ તો ભક્તના સારા માટે આવે છે. કારણ કે એ નિષ્કાન સ્વામીએ પણ શું કહ્યું છે? જે સુખે દુઃખ ઉપજે તે કેદી ન આપે હરી,
જે સુખે દુઃખ ઉપજે તે કદી ન આપે હરી, જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ આપે દયા કરી. દયા એ કરીને એવું દુઃખ આપે છે. અને એ આપણા ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજની એક વિશિષ્ટતા છે. શાસ્ત્રીજી મહારાજ પાસે છે ને એક જ્યોતિષ આવે છે અને એક ગરીબ સત્સંગીનો હાથ દેખાડીને કીધું કે તમે આને બધું ન આપો તો કાંઈ નહીં, પણ આના ભાગ્યમાં છે એટલું તો આપો. આના ભાગ્યમાં પરદેશ જવાનું છે ને ખૂબ પૈસા કમાવાનું છે. તો શાસ્ત્રીજી મહારાજ શું કીધું, મારે ન આપવું એવું નથી, પરંતુ એ પરદેશ જશે ને ધનવાન થઈને એટલો કુસંગ કરશે ને કે ભગવાન ભૂલી જશે ને મોક્ષ બગાડશે. તો ખરેખર ભગવાન અને સંત આપણને જે પરિસ્થિતિમાં રાખે ને એમાં તેઓ જે કરે ને એ આપણા સારા માટે જ હોય છે. દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. એટલે ખરેખર આપણે ભજન કરવું, પુરુષાર્થ કરવો, ફળની બહુ આશા ન રાખવી. એ ભગવાન રહ્યા ને એ દયાળુ છે, અધમ ઉદાહરણ છે. કારણ કે અધમ ઉદાહરણ અવિનાશી તારા, ખરેખર અધમ ઉદાહરણ છે. ગમે તેવા પ્રશ્નોમાંથી આપણને બહાર કાઢશે. અને આપણા જીવનની અંદર ઘણી બધી વખત બે એવા કારણો છે કે જેના લીધે આપણે વધુ દુઃખી થઈએ છીએ. એક ટૂંકું તમને એક દ્રષ્ટાંત આપું તો એક જંગલની અંદર છે ને વાંદરાઓ રહેતા હતા. 50 થી 70 વાંદરાઓ રહેતા. તેમાં બધા હુપાહુપ કરે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જાય. એટલે એમાં એક વાંદરો છે ને એક ઝાડથી બીજા ઝાડ જતો હતો ને એમાં એને થોડુંક પ્રકારનું બેલેન્સ રહ્યું ને એ વિખાઈ ગયું. એટલે બેલેન્સ થોડુંક અસંતુલિત થઈ ગયું એટલે નીચે પડ્યો. નીચે એક પથ્થર હતો અને એનો પગ હતો ને એ પગ ત્યાં આવ્યો અને એ ભાંગી ગયો. એટલે છે ને સ્વાભાવિક રીતે ત્યાં એક થોડુંક છિદ્ર થઈ ગયું. અણીદાર તીક્ષ્ણ પથ્થર હશે. એટલે બીજો વાંદરો એના સાથી મિત્રો તો હોય જ તે, એટલે આવ્યા અને જોયું, ખબર કાઢી, ઓહો શું થયું? તો આમ ચેક કર્યું, ઓહો બહુ મોટું છિદ્ર થઈ ગયું છે. એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો, ચોથો, પાંચમો, અને એવડું મોટું એને આમ ગોળ ચકામું કરી નાખ્યું. ચલો પગ તો ભાંગ્યો, પછી તો હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો. અને એમ થાય તે એના તો ડૉક્ટર વાંદરા તો હોય, અને વાંદરાએ કીધું કે આટલું બધું વધુ થઈ ગયું છે એટલે હવે આનો પગ કાપવો પડશે. અને પગ કાપી નાખ્યો તો પોતે દિવ્યાંગ થઈ ગયો. તો જો પ્રશ્ન રહ્યો ને, ચાંદુ થોડુંક નાનું જ હતું, એટલું બધું કાંઈ વાગ્યું નહોતું પગ કાપવો પડે. પણ આ બધા લોકોને કહીને અને લોકો આવ્યા ને એમાં ખોતરીને મોટું ચાંદુ કરી નાખ્યું. એમ આપણા જીવનની અંદર છે ને પ્રશ્ન નાનો જ હોય છે. પ્રશ્ન ક્યારેય મોટા હોતા જ નથી. પ્રશ્ન મોટા આપણે કરીએ છીએ. સ્વાભાવિક રીતે ઘરની અંદર, કુટુંબની અંદર એ પ્રશ્ન છે જ નહીં. પ્રશ્નને આપણે થોડોક વિસ્તૃતથી કરીએ છીએ ને એટલું બધું વિચાર નાખીએ છીએ અને એ પ્રશ્નમાં આપણે દુઃખી થઈએ છીએ. એટલે જીવનમાં છે ને આ એક વાત યાદ રાખવી કે પ્રશ્નને ક્યારેય થોડુંક બાહ્ય સ્વરૂપ નહીં આપવાનું. પ્રશ્નને ત્યાં સમાવી દેવો, કટ વળી જવું, મૂકી દેવું, જતું કરવું, ફરગેટ, ભૂલી જાઓ. દુઃખમાં જીવવું એના કરતાં સુખમાં જીવવું કેટલું સારું કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આ શીખવા મળે. રામ ભગવાનના જીવનમાંથી આ સ્થિત પ્રજ્ઞતા જોવા મળે. તમે સ્વામિનારાયણ ભગવાનના જીવન પ્રસંગો આપણે હવે આવતીકાલથી ત્રીજા દિવસથી એ જ સાંભળવાના છીએ. સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો એટલે સ્વામિનારાયણનું ચરિત્ર હશે તો એ પ્રસંગો હોય તે આપણને એ જ શીખવશે. દરેક પરિસ્થિતિમાં પોતે સ્થિર વર્ત્યા છે. તો આપણે પણ આપણા જીવનની અંદર આપણે સમજવાનું છે. આ જ્યારથી સમજવાનું શરૂ કરશું ત્યારે આપણે આગળ વધીશું. અને બીજી વાત આપણે એ સમજવાની છે કે જેમ મહંત સ્વામી મહારાજ કહે છે કે આપણને પ્રાપ્તિ કેવી થઈ છે, હિમાલય જેવી. અને આપણા પ્રશ્નો કેવા, ધૂળના ઢેફા જેવા. પણ આપણે ઊંધું ચાલે છે. પ્રાપ્તિ આપણે આમ છે ને ધૂળના ઢેફા જેવી કરી નાખી અને પ્રશ્નો હિમાલય જેવા મોટા કરી નાખ્યા. એટલે આપણા જીવનની અંદર એ જે પ્રકારનું સુખ આવવું પડે એ સુખ આવતું નથી. તો આપણા જીવનની અંદર આજના દ્વિતીય દિને શ્રી હરિ પર્વના આપણે જે પ્રસંગોનું આચમન કર્યું અને જે વાતો સમજવાનો પ્રયત્ન કર્યો તો આપણા જીવનની અંદર આ આવે વાતો સાથે સાથે. કારણ કે આ ચરિત્રો રહ્યા, આ નીલકંઠ વર્ણીના પ્રસંગો રહ્યા, તો એ પ્રસંગો આપણને ઘણું બધું શીખવે છે. આવતીકાલે આપણે 5 દિવસ દરમિયાન દિવસ નંબર 3, 4, 5, 6 અને 7 એમાં શ્રીજી મહારાજના ચરિત્રો પ્રસંગો આપણે સાંભળવાના છીએ. આપણે બાળ પ્રભુ ઘનશ્યામના ચરિત્રો આપણે ગઈકાલે જોયા. આજે નીલકંઠ વર્ણીના એ કલ્યાણકારી વન વિચરણની થોડીક યાત્રા જોઈ. આમ તો ઘણા બધા પ્રસંગો આવે પણ એમાંથી થોડાક એવા પ્રસંગોનું આચમન આજના દ્વિતીય દિને કર્યું. તો આવતીકાલે
અને 5 દિવસ દરમિયાન આ શ્રીહરિ પર્વના પાવન પર્વે આપણે એમના ચરિત્રોનું આપણે આચમન કરવાના છીએ. તો આજના દ્વિતીય દિને મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર અમને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીને અખંડ આનંદમાં સુખમાં વર્તી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.